આપણે હોવી તો આવા નવી રિક્ષાનું મુહૂર્ત હવે આ મુહૂર્ત થાય એટલે તો કીધું યાર તો ફ્રીમાં હોય પછી ફ્રીમાં કોઈ ના હોય તાર ચાવ હડકી મેલના કિલ્લામ હડકાય નાઈ નમર હું લાવી પર રિક્ષા તો જા પાર્ટનર અલે આને યાર સમજાય તો કેટલી 2 લાખની ચાવી હે એવી કેવી નહીં ચાવી તારા કોને પેલી 25 રૂપિયા વાળું તારું લઈ નહીં ચાવી લાયા કોઈ આપણે ફરવા આવ્યો દર્શન કરવા આવ્યા ઝઘડો કરવા આવ્યા નહીં જાય વડીલ તમે મારો પક્ષ તો લેતા જ નહીં કોઈ મારા બે સિવાય કોઈ કહીએ. પક્ષ ના લે એમ શાંતિ રાખો ને હાલ આપણે એમ નહીં જો હું રિક્ષા લાવ્યો વાયન મફતમાં ફરવા લાવ્યો તો એ મારા વિશે ગણ જ નહીં હવે બધું મેલો દર્શન કરો શાંતિ તાપલી નહીં અંદાજવાની યાર જો તમે લેતા હોય તમે ઉભા રહો અમે 2 જણા જઈને પૈસા જ લેતા પંચાયત લેવા જાતો ને ભૂલી ના આવા એ 2 જણા જઈએ પચાસ લેતા આવે આપણે દર્શન કરવા પરસાદ લેવા દે આવી પણ શાંતિ રાખો 2 મિનિટ પણ હવાનો વાત ચોરાવા વાત તો જોવડાવો પૈસા લાડો લાયા કેટલા લાયા કોઈ તમારો પૂરો નાનો નહીં લાયો બસ જોવા દે એક વખત અમે સેપરિયા ગોગાએ દર્શન કરવા તો લીમડી પેડા ભાઈ ભૂંગળા બધું મળતું હતું પણ લાયા હું 20 રૂપિયા વાળું ના રહ્યું કોઈ ખાતું નથી એવા ચડાવો ને એટલે કરવા બધું આ તો મને લઈ જો ધ્યાન તો પૈસા કોઈ ખર્ચવા પડે લઈ પહોંચવા હું કેવું વાત સાચી ખોટી ના નેના હતા કાપાજી નેના તાર હેની રાજા દર્શન કરવા સાયકલ ને લેવા ના વાત સાચી દર્શન કરવા હા લે ઉપર રોક દર્શન કરવા દો લે વચ્ચે યાર વચન વચ્ચે આવો તમે ભલા માણસ આટલી સમજણ ના તો હા લે વડીલ સમજણ તો ઘણી છે પણ વાપરો વખત વાત ખાલી વાવડીનો માથું ના જ છે
બધાય ખાય, માએ ખાય ને છોડીઓય ખાય, હો બા. બધા ખાય. ઘેરથી ડોસી ના આવે તો કોઈ વાંધો નહીં, હો બા. હું એ લેકડા વેડા કરો જો બાર જેવો એકને પેલો પેંડો મારા જે મેલે નહીં લીધો નહીં તરત અને આપણે લીધા અહીં હુલ્યા ચિંતા આ નહીં લીધા આ લીધા હા ઓય વગાડો તમે રાઈટ કો ઓય તમે જોતા ઉલે તાર હાથ નાખી હા. હું કહું હા. આ ઓય મંદિરે દર્શન કરી હાથ ચડે શંકર ગૌશાળા મોટી બરોબર ગૌશાળા, ગૌશાળા. આ નિકંજન બધા હા એક પછાડી છે કટુજી ગોબરાજી. હા આપણી ગૌશાળા રહી ને એકડા હું ફરવું, તમે આવો આ બજારમાં ફરી. સારું હતું હો? પણ તમારું કામ તમે બાકી કોમ છે જો કોમ બતાવતા હતા. એટલે હવે તારે છે ડોસી તે બંગડીઓ જોઈ હા. પાડી એટલે નજર પડે એમ આ તો લઈ લે પહેરવી હોય તો તાની પાટી મિલ લે આની હા, એ તો પેલે હે. તમે કહો છો આવા રોજ. સપની આવે લે હા, એટલે તું. અમુક ને તો ખાટલે બેહીને વાતો કરતી હોય ખબર હા ના એટલે આ દુકાને લાય એટલે ઉભા રહે આપણે તો વારકે ને પેલી ઘાટ ડોસી પે રાટ કરશે એમ હોય કોઈ લાયા નહીં કે ભાઈ. આપણે આજ સુધી કદી દોસ્તની વસ્તુ વાળી જ નહીં દોરો લઈ લો માળા લઈ લો એટલે ઘેર જઈને માળા કરતા ખાવા ગમે એટલે એ તો આપણે અલગથી આવશે 4 જણો મારી વાત નહીં કરતો ઓયાની વાત કરું છું ગોપરાજીની એ ઘેર તો મફત જેવો પહોંચ્યો જોઈ એટલે હેડો ઈકન હેડો પહોંચ્યો નારિયેળ લેવા હું કહું આમ તેમ બજારમાં થાય ને આપણે જઈએ મથુર જીવન જોડે હા. તો આ બગીચામાં ફરવા હેડો હવે. હા ફરક લે તો વાતને છોકરાઓ લે ટેમ્પો એ નકલી હે ફોન નકલી ફોન હે ઓ કાકા હા ટેમ્પો લેવો એટલે ટેમ્પો નહીં લેવો આપણી રિક્ષા તો લાયા છીએ પણ ટેમ્પો લઈ લઈએ આપણે એટલે વડીલ કેટલા વાળો હે 100 રૂપિયા વાળો આવતો લે હમણાં બોલો હવે એ તો શું કોણ હોય, અમે એવું હોય મોટું થયું હોય ને એ નહીં લેવાનું ટેમ્પો કોહાય કરી 100 રૂપિયા હોય આમ તો લેવડ લઈ રહ્યો. ફાઇનલ ફાઇનલ. અવતાર કરાવો કી હવે અમે 100 રૂપિયા દઈ પૈસા ઓછા કરી. પચામ નહીં આવ્યું હા, બી 50 આપતા છીએ. પૂછી લો તો એકવાર. પચામ નહીં આલો વડીલ પચામ હોય એટલે મને આલો તો હું રાજી પચાવ અમન જે ટેમ્પો નો ધંધો હો કોઈ એલકી રાડ લે ના લેવું હોય તો લઈ લો લેવાનું છોકરા ફોન લઈ આવો લે આવો જો લે આ તું કાય આયો હે પટીશા નાખી પટ્ટી એને હતી અરે કુને હાલવાનું થાલો વડી આય હાલો હાલો દે દે આ મિનિટ આપણા મોબાઈલ મેલજો તો ચોરી કરીને કેલી જા ને કાકા વિડિયો માં આવે વિડિયો માં આવે નકર હેડો હવે. આડવા ટેમ્પો વાળો ના પાડે હોય તો આટલી ઉંમરે શું કરવું હશે ટેમ્પો લે અહીં લાવ્યો ને મોહણીમ જવાનું મને રિક્ષા રિક્ષા ની લાવ્યો આટલે તો ધંધો કરવા લાવ્યો હું હા આપણે ધંધો થાવ હા આનાથી હું ધંધો થાય બે મારા 200 રૂપિયા સ્કોર્પિયો આવી ઘરો આખાનો એટલે આવી લાવવાનું રિક્ષા નથી લાવવાનું સ્કોર્પિયો ધંધો ના થાય ને બરોબર ખરેખર તાપ છે હો તાન ના હોય શિયાળો નહીં તે તારા ઠંડક હોય શિયાળામાં બપોરે તો તાપ લાગે નહીં એટલો બધો લાગતો એમ આપણે હાથી પર બેસી ગયા કોઈ હવે એ હાથી પર નહીં બેહું હે હવે હાથી ઉપર બેહારો કે ના બેહારો પણ ઘોડા ઉપર બેહારો હવે ઉંમર થઈ નહીં થઈ હજુ ઉંમર બધી ઉંમર થઈ હે મેળકી રાડ લે હવે ફરવા લઈને હવે આવ્યો તને તારા ડોહે ઉપર 15 વર્ષે પરણાઈ દીધો તો એટલે હવે એના 18 વર્ષ જેવો પરણાય સોનાનો 35 વર્ષ નો થાય ને તો એની પૈણા બોલે દોહા 35 વર્ષ હવે લડાઈ જોવા જોન કરો જો આ ગોરધન પર્વત ઉપાડ્યો.
જો પર્વત કહેવાય ગોવર્ધન ગોવર્ધન પર્વત કહેવાય હા આ મોર જો મોર આ મોર તો રોજ હેતરમ જોવો હો પણ નકલી મોર જુઓ તે નક્કી તમે જોતા અસલી જોતા હશો હું કહું રે એ ગાયની કિંમત કરજો વેચાતી લઈ જાવી યાર આ તો 5000 લેજો એ લઈ ઘેરું કશો ભાઈ ગાય નહીં ને આ પછી એ દોઢું બોલે તો આપણે દોઢું બોલવાનું હા અને આ અંદર હેડો તો હું રાક્ષસ બતાવું એ તમારા એમના જેવો નહીં જુઓ લે નહીં જીવતા નહીં. આ તો તું લે તમે ફરવા આવ્યો તો લડો નહીં સમજાવ યાર નવેનું લઈ લાવીશું કહાની જો વડી આ કૃષ્ણ અને બલરામ હન બેન વચ્ચે બહુ રાગ આવતો આપણા બે જેવો બીજા આશી તોડા વાળા એટલે આવા આવે ને અમુક બર્તનિયા લડો આવે લહડો હવે ખરેખર વેચ ભર્યા હી ઉલડી રહ્યા કેટલું પહાડ એટલે પછી બોલવાની ઓમ જીગર જોવો પછી ઓમ ગોમ બદલાય ને એટલે અમુક માણસો બોલે કાંઈ નહીં હોતા સમજે તમારું કોરમ નહીં આપણે શરમાઈ જતા આપણે દુનિયાના છેડે છીએ ને વાળા ખરેખર ઘર આગળ આવો સોયલર આવો બગીચો હોય ને એ દોસ્તી બે ખાટલો તારીને ઊંઘી રહીએ ને ખરેખર મજા આવે એના બનાવતા બગીચો હેતર રહ્યું બાજુમાં નહીં હા બગીચો નહીં કરવાનો ધંધો કરવાનો ખેતરમાં બગીચો કરશો તો પછી હું વાવશે હું ઓય બગીચો કરામ કોણ તાન ઓય ખાટલા લઈ આવજો આકડિયા બાબાના તારા ખેતરમાં આકડિયા ઉજ્યા એટલે નહીં ઉઠ્યા બધી મેં મેલીને ગયો તારો બાતે મેં 2 વીઘા મેલીને ગયો હ તો હું શેડીને હું વાવી હું કશું આવ્યું નહીં એ બાવડે દુજે એકલા શંકર ભગવાન શું જોયું એ જોવું તાર હાલે કાપાજી આપણા કે ગૌશાળા ફરીને આયા, આખો આ મંદિર બધા ફરીને આયા આપણા ભાઈઓ છે મજી આયા નહીં કે તમે એ વિચારો હજી આયા નહીં રહ્યા આ મેળામાં જાય ને ડોસે માટે બંગડીઓ લેવા હજી રહ્યા બોલો એવું રહેશે આપણે એટલી કડા અગણ બેહીએ અગણ આવશે રહ્યા આમાં કાબી એ કોણ આવું સાડો